ચાલુ ચાલુ ચાલુ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 8 જૂન 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે તત્તુ સમન્વયત એ સૂત્ર જોઈ રહ્યા છે. એ સૂત્રને વિશે વેદાંતીઓ અને મીમાંસકોનો જે સંવાદ છે તે આપણે સમજી રહ્યા છે. મીમાંસકો એવું માને છે કે પરમાત્મા જે છે એના પ્રમાણો એમ કહી કે બીજી રીતે આપી શકાય એવા છે, કારણ કે શાસ્ત્રોમાં તો જે પ્રમાણ છે તે બધા કેવા છે, તે વિધિ નિષેધરૂપ ધર્મના પ્રમાણ છે. અને શાસ્ત્રોમાં જે પ્રમાણ જે છે પરમાત્માના, એ પરમાત્માની જરૂરિયાત રૂપે પ્રતિપાદન કરનારા છે. એટલે વિધિ નિષેધરૂપ ધર્મમાં એના ફળ આપનારા એ પરમાત્મા છે. કે એ પરમાત્મા જે છે તે વિધિ નિષેધરૂપ ધર્મ જે છે એને શું કહેવાય કે પ્રવર્તાવનારા છે. એટલે એ વિધિ નિષેધરૂપ ધર્મ જે છે એના માટે જે પરમાત્મા જે છે એના પ્રમાણો શાસ્ત્રોમાં છે. બાકી સ્વયં પરમાત્માના કોઈ પ્રમાણ શાસ્ત્રોમાં નથી. કે જે પરમાત્માનું પ્રતિપાદન કરનારા સિદ્ધ વાક્યો એવા નથી, એવું માનવાનું કોનું છે? મીમાંસકોનું એવું માનવું છે. પણ એમાં વેદાંતીઓ જે કહે છે કે તમે જે વિધિ કહો છો નિયોગ, એની સાથે તમારે બીજી ઘણી બધી બાબતો, એટલે નિયોજ્ય વિશેષણ કે પછી ઇતિ કર્તવ્યતા કે પછી તમારે એમ કહી કે ફળ જે છે તે, એમાં ફળમાં પાછા નિયોજ્ય વિશેષણમાં 2 ફળ હોય, નિમિત્ત અને ફળ 2. પછી બીજા પણ એમ કહી કે શું છે વિષયકરણ, આ બધાનો ખુલાસા કરવા પડશે. એમાં આપણે લગભગ શનિવારે એવું જોયું કે ભાઈ નિયોજ્ય વિશેષણમાં જે એમ કહી કે 2 પ્રકારના નિમિત્ત અને ફળ, એ બંને જે છે એ બંનેનું કારણ જે છે તે સિદ્ધ થઈ શકતું નથી. કે ભાઈ બ્રહ્મ જે છે તે એમ કહી કે નિમિત્ત પણ નથી બનતા. તમે વિધિ રૂપે જે પ્રમાણે કહો તો નિયોજ્ય વિશેષણમાં એ નિમિત્ત પણ નહીં બનતા, અને એમ કહી કે ફળ રૂપે પણ એનું સાબિતી થતી નથી, એવું આપણે જોયું. એટલે આપણે શનિવારે કથાને જે વિરામ આપેલો તે અહીંયા કે ફળ રૂપે પણ નિયોજ્યનું વિશેષણ ન હોઈ શકે, કારણ કે નિયોગનું ફળ તે તો સ્વર્ગની માફક અનિત્ય ઠરે. કારણ કે તમે જો નિયોગ વિધિ કરો અને તમે ઉદાહરણ આપો કે સ્વર્ગાદિકની ઈચ્છાવાળો એમ કહે કે જ્યોતિષ તો હોમ કરાવે, તો પછી એ વિધિ નિષેધરૂપ જે કોઈ ફળ જે છે, એટલે વિધિ તમે જે કર્યો એનું ફળ અનિત્ય જ મળતું હોય એ પ્રમાણે, તો પછી બ્રહ્મ જે છે તો એ એમ કહે કે તમે જે બ્રહ્મને સાધ્ય કરો, એટલે જે બ્રહ્મની તમને પ્રાપ્તિ થાય ને પછી તમને મોક્ષ મળે, તો એ પણ અનિત્ય થાય. કારણ કે તમે ઉદાહરણ અને સાબિત એવી આપો છો. બીજું અત્રે નિયોગનો વિષય શું છે એ પણ આપણે જોયું હતું કે ભાઈ તમે કયા વિધિનો વિષય તમે કયો કેવો છો. અહીં સુધી નિયોજ્ય વિશેષણ સંબંધી ખુલાસો પૂછાયો અને સામા પક્ષથી ન અપાયો. હવે નિયોગના વિષય સંબંધી ખુલાસો માંગે છે કે એ નિયોગનો વિષય શું. ભ્રમ એમ જ કહેતા હોવ તે ખોટું છે. ભાઈ તમે એ વિધિ કરવાનો તમારો વિષય ભ્રમ પોતે જ છે એવું તમે કહેતા હો તો એ વાત ખોટી છે. કેમ? કારણ કે એ તો નિત્ય સિદ્ધ હોવાથી પછી થાય એ જાતનો પદાર્થ નથી. તમે વિધિથી એને કેવી રીતે સિદ્ધ કરવાના કે સાબિત કરવાના? કારણ કે એ તો ઓલરેડી પહેલેથી છે જ, તો પછી તમે વિધિ કરીને શું નવું કંઈ કરવાના? એટલે એમ કહી કે તમે એમ કહો કે ભાઈ એ ભ્રમ જે છે એ એમ કહી કે નિયોગનો વિષય શો, તો ભ્રમ જ તમે કહેતા હોવ તો વિધિથી તમે એને સાબિત કરો એ વાત કંઈ માનવામાં આવતી નથી, કારણ કે એ તો નિત્ય સિદ્ધ જ છે. તેમ એ કાંઈ થતો ક્રિયારૂપ પદાર્થ પણ નથી. એટલે ક્રિયારૂપ પદાર્થ એટલે નિયોગ પ્રમાણે આચરીને સાધવાનો વિષય, કે કોઈ વિધિથી તમે એને આચરણ કરો અને એ વિષય તમારો સાધી શકાય એવો વિષય તો એ છે નહીં, કારણ કે એ તો ઓલરેડી સિદ્ધ છે. એવો કોઈ વિધિ નથી કે જે વિધિથી ભગવાન જ તમને પ્રાપ્ત થઈ જાય. આ તો બહુ લાંબી પ્રોસેસ છે. ભાઈ તમને શાસ્ત્રોમાં કંઈ કહ્યું હોય કે મહિનાનો વિધિ છે ને એ વિધિ કરો ને તમને ભગવત પ્રાપ્તિ થઈ જાય આ વિધિથી, તો એવું તો કંઈ છે નહીં તો બધા યોગીઓ હજારો વર્ષો લાખો વર્ષો કે યુગથી બધા તપ કેમ કરતા હોય? એટલે એવી કોઈ ક્રિયા નથી કે જેના ફળ નિમિત્તે તમને સીધા ભગવાન જ મળી જાય. એટલે એમ કહી કે એવું પણ નથી. ચાલો પછી નિષ્પ્રપંચ બ્રહ્મ સાધ્ય છે એમ નહીં કહી શકાય. હવે તમે ડાયરેક્ટ એમ કહો કે પેલું બ્રહ્મ જે છે સિદ્ધ, એ તો વાત નથી. હવે તમે કદાચ એમ કહો કે નિષ્પ્રપંચ બ્રહ્મ જે છે અદ્વૈત વેદાંતિઓનું, ભાઈ એ પ્રપંચ વગરનું જે છે બ્રહ્મ, ઓરિજિનલ બ્રહ્મ પહેલું, તે સાધ્ય છે એમ પણ નહીં કહી શકાય. કેવી રીતે? અભાવ
અભાવ અર્થત્વ વાચ્ય એમ મૂળના શબ્દો છે, એનો અર્થ ભાવ શબ્દનો અર્થ હોવું નહીં એમ કરીને શ્રુત પ્રકાશિકા નીચે પ્રમાણે બતાવે છે. ભાવાર્થ કર્મ શબ્દ ક્રિયારૂપત્વા ક્રિયારૂપત્વ અભાવ અદિત્યર્થ. ભાવાર્થ એટલે કર્મ શબ્દ, કર્મવાચક શબ્દ. બ્રહ્મ કર્મવાચક શબ્દ નથી, બ્રહ્મ ક્રિયારૂપ નથી, માટે એમ અર્થ છે. એટલે અહીંયા એનો અર્થ એવો કર્યો, આ જે સંસ્કૃતમાં વાક્ય લખેલું જેનું કે બ્રહ્મ કોઈ ક્રિયા રૂપ નથી, કે કોઈ બ્રહ્મ કર્મવાચક શબ્દ નથી, બ્રહ્મ ક્રિયારૂપ નથી, એમ અર્થ કરવો. હકીકત છે ને, કોઈ ક્રિયા કરવાથી ભગવાનની પ્રાપ્તિ નહીં થતી, કોઈ કર્મ કરવાથી ભગવાનની પ્રાપ્તિ નહીં થતી. પછી તમે કહો આ સાધનો જે છે એ તો કર્મ જ છે ને, એ કર્મ પ્રાપ્તિ માટે નથી, પ્રસન્નતા માટે છે. પ્રભુ પ્રસન્નતા માટે તમે આ બધી જે 9 પ્રકારની ભક્તિ કરો છો તે કરો છો, એ ક્રિયારૂપ નથી. એમાં એકચ્યુઅલી જે સાધ્ય જે છે ને એને સાધન રૂપે જ તમે એને ભજો છો, બાકી એ ક્રિયારૂપ નથી. તમે જ્યાં એને ક્રિયારૂપ માનશો ને તો પછી એનાથી કંઈ નહીં થવાનું તમે. કારણ કે તમે કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવા માટે જ્યાં ક્રિયામાં પડો ને તો એ ક્રિયા તમને બોરિંગ લાગે, કંટાળાજનક લાગે. તમે ભણતા હો કે ગમે તે હોય, બધાને અમુક સમય એવું આવે જ. મારો પેલો ફ્રેન્ડ ભણતો હતો ને તે જ્યારે પણ કંટાળે ને તો મને ફોન કરતો હતો ત્યારે પણ, તો પછી મને મળવા આવે, અને મળવા આવે એટલે બહુ ખુલ્લાસથી બેસે. એવે દિવસે મળવા આવે કે એ દિવસે ફ્રી હોય, અને મને બોલાવે ત્યારે પણ સિવિલ હોસ્પિટલમાં 4 કલાક 5 કલાક સુધી બેસી જ રહી, અને ખાલી આપણી વાત સાંભળે, એ કંઈ નહીં બોલે. એટલે એ ત્યારે શું કરતો હોય કે મારી લાઈફ કેટલી બોરિંગ છે એમ, આ લોકો કેટલા રસથી જીવે છે, બરાબર. તો એ ખાલી એ વિચારે શાંતિથી ને એ મને બોલાવે ને એ પ્રમાણે ટાઈમપાસ કરે. ઇટ્સ અ ગુડ ટાઈમપાસ એમ, એવું માને. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ એ ક્રિયા તો બોરિંગ જ છે જગતના કોઈ પણ પદાર્થને મેળવવાની. ભલે અત્યારે મહિનાના 25-50 લાખ કમાતો હશે, પણ એ કમાવાની પ્રોસેસ પણ બોરિંગ જ છે એની, સમજો. કારણ કે એ જે કામ કરે છે તે કામને વિશે એ લોકો કંટાળે તો છે, એટલે અમુક ફિક્સ સમય રાખે કે આટલાથી આટલા સમયે જ સાહેબ મળશે. હવે ધારે તો 10 વાગ્યા સુધી બી મળી શકે છે, પૈસા તો એને મળવાના જ છે. તે 8 વાગે કેમ બંધ કરી નાખે છે ક્લિનિક? કારણ કે એ કંટાળે છે. એ ક્રિયા જે છે તે પોતે કોઈ આનંદ આપનારી નથી, પણ ક્રિયાને અંતે જે ફળ મળે છે રૂપિયા, એ એના માટે જરૂરી છે, એનાથી એને આનંદ થાય છે, એટલા માટે એ ક્રિયા કરી રહેલા છે. ત્યારે આપણે ભગવાનમાં એવું નથી. તમે જે ક્રિયા કરો એમાં સાધ્યરૂપ જે ક્રિયા જે છે એમાં સાધન જે છે બ્રહ્મ પોતે, ભગવાન પોતે, એને નિમિત્તે તમે જે ક્રિયા કરો જે પણ આનંદદાયક છે, સમજો. એટલે બ્રહ્મ જે છે કે ભગવાન જે છે તે મેળવવામાં તો આનંદ છે જ, પણ મેળવવાના સાધન કરો ત્યારે પણ એમાં આનંદ રહેલો છે. એટલે એમાં કંટાળો નથી, કે એ ક્રિયા કોઈ બોરિંગ ક્રિયા નથી તમારી, બરાબર, કે જેના દ્વારા તમને આનંદ ન આવે ને તમે કંટાળી જાઓ, બરાબર. એટલે એ વિષય રસપ્રદ છે, સર્વરસ સર્વગંધ છે. આખા અનંતકોટી બ્રહ્માંડમાં પરમાત્મા જ એક એવો વિષય છે કે જેનું સાધન કરવાથી, જેને ભજવાથી પણ તમને આનંદ આવે, અને જે પ્રાપ્ત થાય પછી વિશેષ આનંદ આવે. કહેવાનું તાત્પર્ય શું છે કે બ્રહ્મ નામનો વિષય જ એવો છે કે જેમાં બધી જગ્યા પર કેશવ પ્રસાદ દાસજી કહેતા તે પ્રમાણે શક્કર કા ટુકડા કहीं से भी ખાઓ મીઠાઈ મીઠા લાગે, બરાબર. એટલે અહીંયા વેદાંતિઓ શું કહે છે કે ભાઈ બ્રહ્મ એ કોઈ ક્રિયા સાધ્ય નથી કે તમે ક્રિયા કરો ને તમને પ્રાપ્ત થઈ જાય, બરાબર. આપણે પણ એવું જ કહીએ છીએ ને, ભગવાન જે છે તે કૃપા સાધ્ય છે, ક્રિયા સાધ્ય નથી. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ તમે એમ માનો કે કોઈ વિધિથી એ સાધ્ય છે કે કોઈ વિધિથી એ પ્રાપ્ત થઈ જાય, તો એ વાત ખોટી છે, બરાબર. ચાલો, કારણ કે સાધ્ય હોય તો પણ સાધ્ય એટલે તો ફળ જ, અને બ્રહ્મ તો ક્રિયારૂપ પદાર્થ નથી. સાધ્ય તમે માનતા હોય ને તો એ તો ફળ જ થયું, બરાબર. અને એ કોઈ ક્રિયારૂપ પદાર્થ કે એવું ફળ તો છે નહીં કે તમે આ ક્રિયા કરો એટલે તમને બ્રહ્મ મળી જાય. એટલે વિધિ એટલે નિયોગનો વિષય એ બની શકતું નથી. વળી કહો કે સાધ્ય તો સાધવાનું તે શું છે? તમે કહ્યું કે સાધ્ય છે એવું કહ્યું, તેમાં સાધવાનું શું છે? ભ્રમ સાધવાનું કે પ્રપંચ નિવૃત્તિ સાધવાની? તમે સાધો તો શું સાધો? તમે ભ્રમને સાધવા જાઓ છો કે પેલી ભ્રમને જે પ્રપંચ વળગેલો છે તે પ્રપંચ નિવૃત્તિને સાધવા માંગો છો? કારણ કે પ્રપંચ જે બ્રહ્મમાં જે છે એને કારણે જે ભ્રમ આખું કેવું અવિદ્યાએ કરીને આ બ્રહ્મમાં આખો એમ કહે કે એ જે ભાવરૂપ જે દોષ જે છે તે કલ્પાયેલો છે અવિદ્યાએ કરીને, એ પ્રપંચ છે, જગત છે તે. તો તમારે સાધવાનું શું છે કે પેલું એમ કહે કે પ્રપંચ નિવૃત્તિ, કે કારણ કે એને કારણે બ્રહ્મ પાછું જેવું હતું તેવું સત્યમ જ્ઞાનમ અનંતમ વાળું ઓરિજિનલ થઈ જાય, કે પછી બ્રહ્મ સાધવાનું છે ઓરિજિનલ? એટલે તમારે શું સાધવું એ નક્કી કરો. ચાલો,
ભ્રમ તો સાધવાનું નહીં, કારણ કે તે તો સિદ્ધ છે. તમે પહેલું ભ્રમ જે સાધવાનું કેવું અદ્વૈતીઓનું, તે તો સાધવાનું નથી, કારણ કે એ તો સિદ્ધ જ છે. એમાં સાધવા જેવું કા કહી છે? એ તો અદ્વૈતીઓ પણ માને છે કે એ તો સ્વરૂપવાચક જે છે તે તો સિદ્ધ જ છે. સાધ્ય માનીએ તો એ અનિત્ય ઠરે, પછી તમે એને સાધ્ય માનો તો એ અનિત્ય ઠરે. બરાબર. હવે પ્રપંચ નિવૃત્તિ સાધવાની એમ કહેતા હો તો વારું, ભ્રમ તો સાધવાનું નહીં જ ને. તમે કહો કે પ્રપંચ નિવૃત્તિ સાધવાની, બરાબર છે, તો ભ્રમ તો નહીં ને. તમે પૂછશો કે પ્રપંચ નિવૃત્તિ એ જ વિધિ નિયોગ, વિધિ એટલે નિયોગનો વિષય છે એમ માનીએ તો શું? તો એનો ઉત્તર કે ના, પ્રપંચ નિવૃત્તિ તો ફળ હોવાથી તે વિધિ નિયોગનો વિષય ન બને. કેવી રીતે? સાંભળો, ફળ અને વિષય બે જુદા પદાર્થ છે. પ્રપંચ નિવૃત્તિ શું છે? ફળ છે. તો પછી એને વિષય તમે ભ્રમનો નહીં બનાવી શકો. કેમ? આપણે તે દિવસે રાજુભાઈને પ્રશ્ન પૂછેલો એ પ્રમાણે કે ભ્રમને પોતાનું અવિદ્યાથી એમ કહે કે જે કોઈ પ્રપંચ વળગેલો છે, તો એના માટે એવું શું થાય તો એ ભ્રમની અવિદ્યા ટળે કે એ પ્રપંચ ટળે? તો એને એના સ્વરૂપનું જ્ઞાન થાય. તો હવે એના સ્વરૂપનું જ્ઞાન થયું એટલે એનો પ્રપંચ નિવૃત્તિ થઈ ગઈ, એટલે એ ફળ રૂપે પાછું ભ્રમ થયું. તો એ તો ફળ રૂપે થયું ને પ્રાપ્ત. એટલે ફળ તો જુદી વસ્તુ છે ને, એ વિષય તો થયો નથી. પણ અહીંયા સાબિત શું કરવા બેઠા છે? વિષય શું છે એ સાબિત કરવા બેઠા છે, ફળ સાબિત કરવા નહીં બેઠા. જો જ્યારે આવા મોટા લોકો લડતા હોય ને તેમાં ટેકનિકાલિટીઝ બહુ ચેક કરવી પડે. ભ્રમને તમે શું વિષય તરીકે અહીંયા ચેક કરી રહેલા છે, કારણ કે જે વિધિ જે છે, આપણે જે વિધિની વાત કરી તે વિધિની જોડે નિયોજ્ય વિશેષણ કે પછી એના કરણ કે એના વિષય, આ બધાનો ખુલાસો કરવો પડે. તો અહીંયા વિષયનો ખુલાસો કરો તમે કે ભાઈ કયો વિષય કયો છે એમાં? ભ્રમ પોતે વિષય કે પ્રપંચ નિવૃત્તિ વિષય? એમ સમજી ગયા કે આ વિધિ કરવાની જરૂર પડી તો એ વિધિમાં વિષય કોણ? એમ તમે ફળની વાત નહીં કરો. ફળ રૂપે તમે કહેતા હો તો ફળ અને વિધિ બંને અલગ અલગ વસ્તુ છે. બરાબર, એવી વાત કરે છે. જો ભાઈ જેને પૂરેપૂરું ધ્યાન હશે પહેલેથી છેલ્લે સુધી ટૉપિક પર, એને સમજ પડશે. પછી જે અધવચ્ચે ઊંઘી જાય કે અડધી ટ્રેન આવે ને પછી અડધી ટ્રેન નહીં આવે, તો એવું નહીં થાય. ટ્રેન આખી આવે અને આખી જાય, અડધી ટ્રેન કોઈ દિવસ આવતી નથી. બરાબર, ચાલો. પ્રપંચ નિવૃત્તિ એનું નામ જ મોક્ષ છે. હવે તમે પ્રપંચ નિવૃત્તિ થઈ ગઈ તો એ તો મોક્ષ જ છે એનું નામ. બરાબર છે. અને ફળ છે, એ તો ફળ છે ને પ્રપંચ નિવૃત્તિ, તો એ કંઈ વિષય થોડો છે. બરાબર, એ તો ફળ છે. અને નિયોગનો વિષય માનીએ તો નિયોગની સિદ્ધિ વડે પ્રપંચની નિવૃત્તિ થાય અને પ્રપંચની નિવૃત્તિ વડે નિયોગ સિદ્ધ થાય, એમ અન્યોન્યાય દોષ આવે, અન્યોન્યાય આશ્રય દોષ આવે. સાંભળો, નિયોગ પ્રમાણે કરીએ ત્યારે પ્રપંચની નિવૃત્તિ થાય, અર્થાત ભેદ ટળે. હવે એ લોકો શું માને છે? અદ્વૈતીઓ ભેદ માને છે. કયો ભેદ? પ્રપંચવાળો ભેદ. એ કેમ થયો? અવિદ્યાને કારણે. હવે તમે વિધિ કરો તો તમારી એ પ્રપંચની નિવૃત્તિ થઈ ગઈ, એટલે એ વિધિને કારણે પ્રપંચની નિવૃત્તિ થાય. એને કારણે શું છે? આ બધો ભેદ જે છે કયો? દ્રષ્ટા અને દ્રશ્યનો, એ ટળી ગયો. અને પેલું દ્રશી જે છે તે એવું એકલું જેવું છે તેવું ને તેવું ભાષે. દ્રશી એટલે બ્રહ્મ પોતે, દ્રષ્ટા અને દ્રશ્ય એટલે આપણે બધા જે વિભાગીકરણ થયું ને તે પ્રમાણે. તમે મારા માટે અત્યારે દ્રષ્ટા છો, બરાબર છે? અરે સોરી, દ્રશ્ય છો, અને હું પોતે દ્રષ્ટા છું. એકચ્યુઅલી એવું તમારા માટે પણ છે. તમારા માટે હું કોણ છું અત્યારે? દ્રશ્ય છું, અને તમે બંને દ્રષ્ટા છો. હવે આ બધો ભેદ જે છે એ દ્રષ્ટા દ્રશ્યનો, અને ઓરિજિનલ પેલું દ્રશી જે બ્રહ્મ જે છે તે દેખાતું નથી. એનું કારણ શું છે? અવિદ્યાને કારણે વળગેલો પ્રપંચ. હવે એ પ્રપંચ દૂર થઈ ગયો અને દ્રષ્ટાને દ્રશ્યનો ભાવ નિવૃત્તિ થઈ ગઈ, તો પછી વેદાંતિઓ કે એ પ્રમાણે મોક્ષ થઈ જાય ને. સમજો, હવે તમને અદ્વૈત વેદાંત શું છે એ પણ ધીરે ધીરે વધારે ક્લિયર થશે. પહેલાં જ્યારે અથાતો બ્રહ્મ જિજ્ઞાસામાં એટલું ક્લિયર નહીં હશે, પણ આ જેમ જેમ એને રગડીએ મસળીએ, બીજા રગડે મસળે, એટલે તમને ઓરિજિનલ અદ્વૈત વેદાંત શું કહે તે વધારે સમજ પડશે. સમજી ગયા મારી વાત? ચાલો. એટલે નિયોગના વિષય નિયોગ પ્રમાણે કરીએ ત્યારે પ્રપંચની નિવૃત્તિ થાય, અર્થાત ભેદ ટળે. અને પ્રપંચની નિવૃત્તિ થાય, ભેદ ટળે, ત્યારે નિયોગ સિદ્ધ થાય. ભાઈ નિયોગને સિદ્ધ કરવાનો જ, વિધિને સિદ્ધ કરવાની તો કેવી રીતે? તો પ્રપંચની નિવૃત્તિ થાય ત્યારે જ થાય વિધિ સિદ્ધ તો. બરાબર. અને ભેદ પણ ત્યારે જ ટળે છે. તો બંનેને એકબીજાને અન્યોન્ય આશ્રય દોષ આવ્યો. એટલે વિધિ જે છે તે પ્રપંચ નિવૃત્તિ ઉપર આધારિત છે, અને પ્રપંચ નિવૃત્તિ જે છે તે વિધિને આધારિત છે. એમ એટલે એવો અન્યોન્ય દોષ આવે છે.
એવી અહીંયા વાત કરી. 9મું જ છે ને? હા એ જ છે. ચાલો. વળી જે પ્રપંચની નિવૃત્તિ કરવાની તે મિથ્યા પ્રપંચની કે સત્ય પ્રપંચની? પાછા આગળ ગયા. ભાઈ તમારે એ પ્રપંચની નિવૃત્તિ કરવાની છે, તે કેવો પ્રપંચ છે? એ પ્રપંચ તમે એને મિથ્યા માનો છો કે સત્ય માનો છો? મિથ્યા પ્રપંચની કહેતો હોય તો તે ખોટું છે. મિથ્યાની નિવૃત્તિ તો જ્ઞાન વડે થઈ શકે છે. કોઈ વસ્તુ મિથ્યા છે, તમે કહો કે આ તો મિથ્યા છે, દાખલા તરીકે ઝાંઝવાના જળ, તો તમે ત્યાં જાઓ ને તમને એનું જ્ઞાન થાય તો અહીંયા પાણી નથી તો પૂરું થઈ ગયું, ઝાંઝવાના જળ ચાલ્યા ગયા ત્યાંથી. એવું મિથ્યા એટલે તો છે નહીં ને દેખાય, તો તમને જ્ઞાન થયું એટલે એ તો તળી જાય. સમજો, ઝાંઝવાના જળ જે છે તે મિથ્યા છે, કારણ કે એ હોતું નથી ને તમને દેખાય છે. તમે ત્યાં જાઓ ને તમને જ્ઞાન થઈ ગયું એટલે એ ટળી ગયું, પછી તમને આગળ પાછું દેખાય તો તમે થોડા જવાના જ. તમે કહો એ એવું નથી, એ તો ઝાંઝવાનું જળ જ છે, કારણ કે જ્ઞાન ઉલકાવે છે. બરાબર? ચાલો. એટલે શું થયું? મિથ્યા પ્રપંચની છે એમ કહેતા હોય તો ખોટું છે, કારણ કે મિથ્યાની નિવૃત્તિ તો જ્ઞાન વડે થઈ શકે છે, એટલે નિયોગનું કાંઈ પ્રયોજન જ રહેતું નથી. તો પછી એના માટે વિધિની ક્યાં જરૂર છે? તો જ્ઞાનથી જ ખબર પડી ગઈ ને, તો પછી વિધિની ક્યાં જરૂર પડી? નિયોગના વિષય સંબંધી ખુલાસો પૂછાયો તો સામા તરફથી ન અપાયો. હવે નિયોગ પોતા સંબંધી ચર્ચા શરૂ થાય છે. બરાબર? એટલે નિયોગ પોતા સંબંધી એટલે વિધિની પોતાના સંબંધી ચર્ચા શરૂ થાય છે. પહેલાં શું નિયોગનો વિષય શું છે એની ચર્ચા કરી, તો પેલો ભ્રમ અને પ્રપંચ બંને એમાં પણ સિદ્ધ નહીં થયું. એના પહેલાં નિયોજ્ય વિશેષણની ચર્ચા કરી, એમાં કયું? નિવૃત્તિ અને ફળ, એમાં પણ કંઈ સિદ્ધ નહીં થયું. બરાબર? હવે શું આવ્યું? નિયોગ વિષય સંબંધી ચર્ચા કરી, એમાં નહીં થયું. હવે નિયોગ પોતા સંબંધી ચર્ચા શરૂ થઈ છે કે ભાઈ નિયોગ એટલે વિધિ પોતાના સંબંધી એમ. એટલે નિયોગનું કાંઈ પ્રયોજન રહેતું નથી. ભાઈ નિયોગ એટલે વિધિ કરવો કેમ? તો કયા મિથ્યા પ્રપંચમાં જે કરો છો, તો મિથ્યા પ્રપંચ માટે નિયોગ વિધિ કરવાની, નિયોગ કે વિધિ તમે જે કંઈ કહું છે કરવાની જરૂર જ નથી, એ તો જ્ઞાનથી ટળી જાય છે. તો એમાં વિધિ શું કરવાનો આવ્યો? ચલો, કદાચ તમે એમ કહેશો કે નિયોગ પ્રપંચ નિવર્તક જ્ઞાન, પ્રપંચની નિવૃત્તિ કરનારું, ભેદને તારનારું જ્ઞાન કરીને તે દ્વારા પ્રપંચનો નિવર્તક થાય છે. એટલે નિયોગ સાક્ષાત પ્રપંચની નિવૃત્તિ નથી કરતો. નિયોગ જ્ઞાન ઉપજાવે છે અને જ્ઞાન પ્રપંચની નિવૃત્તિ કરે છે. કારણ કે અદ્વૈતીઓ શું માને છે? બ્રહ્મને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે એટલે એના પ્રપંચની નિવૃત્તિ થાય છે. તો એ જ્ઞાન કરવા માટે એમ કહે કે નિયોગની વિધિની જરૂર છે. મેં તમને શું કહ્યું? ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ હોય ને એ બોલે ઓછું, પણ પેલો સામેવાળો જે બોલતો હોય ને એની પર ધ્યાન વધારે આપે અને એને એની વાતમાં જ ગૂંચવી નાખે. હમણાં જ ગોપાલભાઈની વાત, ભાજી લેવા ગયા, પેલા બેને કીધું 20 રૂપિયાની 250 ગ્રામ. ગોપાલભાઈએ કહ્યું 30 રૂપિયાની કિલો આપો, એ 30 રૂપિયાની શેર આપો. ના, નહીં આપો એમ કહે. ઓકે. ગોપાલભાઈએ પછી કહ્યું કે 50ની કિલો આપો. ના, નહીં આપું એમ કહે. ગોપાલ કહી તો પછી પેલી બેન પૂછે તમે કિલો લેવાના જ એમ કે હકીકતમાં? ગોપાલભાઈ કહે કે લેવાનું છે. 50ની કિલો આપો તો લેવું. પેલી બેન કહે ના, 60 રૂપિયા કિલો. જો 30ની 500 ગ્રામ આપવા તૈયાર નહીં થાય, પણ 60ની કિલો આપવા તૈયાર થઈ ગઈ. પછી છેલ્લે ગોપાલે ના પાડી, ચાલ્યો ગયો. એટલે કે તમે હકીકતમાં કિલોનો ભાવ પૂછો તો કિલો લેવાના જ? તો ગોપાલ કહે હા. તો કે લઈ જાઓ. તો પછી એને 50માં આપી દીધી. સમજ્યા મારી વાત કે નહીં સમજ્યા? પહેલાં એણે ભાવ શું કીધો? 20માં 250 ગ્રામ એટલે 80ની કિલો થઈ. ને આ ભાઈ લીધી કેટલામાં? 50માં કિલો. આ 2 દિવસ કે 3 દિવસ જૂની જ વાત છે. સમજો? એટલે કહેવાનો મતલબ શું છે કે તમે કોઈ પણ કાર્ય કરો તે કાર્ય પહેલાં તમારા મગજમાં પોતાની ક્લિયરિટી હોવી જોઈએ કે તમે શું કરવા માંગો છો. સમજો? બરાબર? તમે પોતે ક્લિયર નથી તો તમે સામેવાળાને કોઈ દિવસ રીડ નહીં કરી શકો. એને ખબર પડી ગઈ કે આની પાસે માલ વેચાતો નથી, બરાબર છે, એટલે એણે શું એનો ભાવ જ આપ્યો ને પેલીને એની વાતમાં જ કન્ફ્યુઝ કરી. પેલા બેનને એવું હતું કે 20ની 250 આપું પણ 30ની શેર નહીં આપું. બરાબર છે? ભાઈ 30ની શેર આપવાનું કીધું તો એ કહે તમે આ કિલો કીધું તો એ કહે કે ના, કિલોનો ભાવ તો એમ કે તમે લેવાના છો. તો કે 50માં કિલો તો લેવાની. ત્યાં 50માં કિલો આપી દીધી. તો એકચ્યુઅલી એ શેરનો ભાવ કેટલો લીધો? 12 સાડા 12 રૂપિયા. 250 ગ્રામનો 12 સાડા 12 રૂપિયા જ ભાવ લીધો. એટલે એણે જે 20 કીધેલા ઓલમોસ્ટ એનાથી 75% ભાવ ઘટી ગયો. આઈડિયા આવી ગયો? જરૂરી એ નથી કે તમે કઈ વસ્તુ લો છો કે કેવી રીતે લો છો, પણ તમે જે લેવા જાઓ કે જે કરો છો એમાં ક્લિયરિટી જોઈએ. તમને બોલવાનું વધારે છે કે ઓછું બોલવાનું એ જરૂરી નથી, પણ તમે ક્લિયર રહો તમારી વાતમાં તો તમારા કામ થયા કરે.
છેલ્લે તો ભાગ્યથી થાય છે. ભાગવત કે એ પ્રમાણે કે દુઃખ આવે છે એ પણ કંઈ તમને કહીને નહીં આવતું ને સુખ પણ નહીં આવતું. એટલે સારો સમય ચાલે, સારા કામ કર્યા કરવાના. ચલો, એટલે શું કહી છે આ લોકો? નિયોગ જે છે તે શું કરે છે? સાક્ષાત પ્રપંચની નિવૃત્તિ નહીં કરતો, પણ નિયોગ વિધિ જે છે તેઓ જ્ઞાન ઉપજાવે છે કે જેના દ્વારા પ્રપંચની નિવૃત્તિ થાય છે. બરાબર છે? ચાલો, એટલે નિયોગ પ્રપંચ નિવર્તક જ્ઞાન ઉત્પન્ન કરીને તે દ્વારા પ્રપંચનો નિવર્તક થાય છે. બરાબર? ચાલો, હવે આગળ. પણ તે તો પોતાના એટલે જ્ઞાનના વાક્યથી જ થાય છે, એટલે નિયોગની જરૂર રહેતી નથી. બરાબર? એટલે શું કહી છે હવે સાંભળો. નિષ્પ્રપંચ બ્રહ્મ સત્ય છે અને પ્રપંચ મિથ્યા છે એમ વસ્તુ સ્થિતિ જણાવનારા શ્રુતિના જે વાક્યો છે તે જ્ઞાન ઉપજાવવા માટે બસ છે. બ્રહ્મને નિષ્પ્રપંચ કરવું એવા નિયોગ વિધિની શી જરૂર છે? એના તો બેઠા વાક્ય લખેલા જ છે કે ભાઈ જે લોકો ઓરિજિનલ બ્રહ્મ માને છે, નિષ્પ્રપંચ બ્રહ્મ એ સત્ય છે. બરાબર છે? જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે? જગત મિથ્યા બ્રહ્મ સત્ય. તો એ બ્રહ્મને સત્ય કહેનારા શ્રુતિ વાક્ય છે, તે શ્રુતિ વાક્ય જાણી લે એટલે એને જ્ઞાન તો થઈ ગયું. તો પછી વિધિની કા જરૂર પડી? તમારે ફ્રૂટ ખાવું છે, તમને સીધું પાકું ફ્રૂટ જ મળી ગયું અને એ જ સીધું ખાવાનું, તેમાં વિધિ શું કરવાનું? શાક હોય ને ભાજી હોય તો તમારે એને ચૂલે ચડાવવી પડે, પણ શાકની ફ્રૂટ જ છે તો ફ્રૂટને તમારે શું કરવાનું? એમાં કોઈ વિધિની જરૂર નથી. એ ધોઈને ખાવાનું જ છે ઠાકોરજીને ધરાવીને. આ એવી વાત છે કે ભાઈ બ્રહ્મ સત્ય છે એવા શ્રુતિ વાક્ય છે જ, તો એના માટે પછી વિધિ શું કામ કરીએ? કારણ કે અદ્વૈતીઓ માટે તો ખાલી એ જ્ઞાન જ પૂરતું છે કે ભાઈ હું બ્રહ્મ છું, મારા માટે આ જગત જે છે તે કેવું છે? મિથ્યા છે. તો એને જ્ઞાન થઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ, એમાં કંઈ વિધિની જરૂર નથી. એ લોકો ભજન તો કેમ કરે છે? કે એ જ્ઞાન કરવા માટે કરે છે, એવું એ લોકો કહે છે અત્યારના જે છે તે પ્રમાણે. તો અત્યારના તો એવું પણ નહીં બોલતા, અત્યારના તો પાછા એમાં પણ ખામી શોધે છે. કોઈ એવું કહે કે મને જ્ઞાન થઈ ગયું છે તો પાછા એને એ લોકો ઉલટાનું સાબિત કરવા જાય છે કે તને હજુ જ્ઞાન નહીં થયું. એટલે એ લોકોમાં પણ એવું થઈ ગયું છે કે જીવતા જીવત કે એવું જ્ઞાન થતું નથી. એમ જેમ લોયાના સાતમામાં મહારાજે આપણામાં કહ્યું છે ને કે જ્ઞાન એટલે બ્રહ્મ સાક્ષાત્કાર, તે તો બહુ અઘરો વિષય છે, કંઈ થતો નથી એમ. બરાબર? મોટી મોટી વાત બધા કરે પણ એમ કંઈ સાક્ષાત્કાર થતો નથી એટલો જલ્દી. અને કોઈને થયો હોય તો એવું દેખાય, એના આચરણમાં પણ દેખાય ને પેલાને પણ એવા ચમત્કાર જેવું કંઈક દેખાય. બરાબર છે? કાં એને દેખાશે ભગવાન કંઈ, કાં હજુ નથી દેખાયું તો એમ સમજવું કે ભગવાનની ઈચ્છા માનવી. બરાબર છે? પણ એમ કહે કે જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી ગડબડ તો છે જ. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું ને કે દેખાયું નથી પણ એવી થાવકી સમજણ છે તો શું? તો મહારાજે શું કહ્યું? અંધારીઓ રૂમ હોય અને એને વિશે બધા થાંભલા હોય અને પેલાને ખબર તો છે જ કે અહીંયા થાંભલા છે, તો પણ એને ભય તો રહે જ છે કે અફડાવવાનો જ ગમે ત્યાં. રૂમ અંધારીઓ છે એટલે આંખ પણ ત્યાં કંઈ કામમાં આવતી નથી. એમ એને ખબર છે ખરી કે ભાઈ બ્રહ્મ સત્ય છે, કે ભગવાન જે છે તેને વિશે આ બધું જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય બધું એ કરનારા છે. બરાબર? લોયાના સાતમા પ્રમાણે રૂતે જ્ઞાનાનમ મુક્તિ, તો જ્ઞાન કયું? તો એ ભગવાન જે છે તે જ બધું કરનારા છે. એ બધી એને ખબર પડે છે, આપણે પણ ખબર છે હવે. પણ એનાથી કંઈ સિદ્ધ થોડું થઈ જાય, આપણી માયા થોડી જ તળી ગઈ કે એ બ્રહ્મ જે છે તે ભગવાન આપણે એવા થોડા દેખાયા. એટલે આ બધી માથાકૂટ બહુ મોટી છે, આ બહુ લાંબી પ્રોસિજર છે. બરાબર? આ ટેસ્ટ મેચ જે એવું છે એટલે બધું બહુ અઘરું, એટલે બહુ લાંબી પ્રોસેસ છે. ટેસ્ટ મેચ છે, પહેલે દિવસે મેચ નહીં જીતી જવાય, એક દિવસમાં મેચ નહીં પૂરી થાય એમાં. સમજો, બાકી બે ટીમ રમતી હોય ટેસ્ટ મેચની તો 3 ને 4 દિવસે રિઝલ્ટ આવે, એમાં તો લોકો હોપો કરે છે. બરાબર? કે પીચ એવી તો કેવી બનાવી કે ત્રીજે ને ચોથે દિવસે મેચ પૂરી થઈ ગઈ, 5 દિવસ સુધી ખેંચાઈ તો જ મજા આવે. એ જ ટેસ્ટ મેચ છે, એ જ રિયલ ટેસ્ટ મેચ છે. બરાબર? ચાલો, એટલે આમાં એવું છે. ચાલો, બ્રહ્મનું સ્વરૂપ પ્રતિપાદન કરનારા વાક્યના અર્થનું જે જ્ઞાન થાય છે તે વડે જ બ્રહ્મથી જુદા સગળા મિથ્યા પ્રપંચનો બાદ થઈ જાય છે અને નિયોગ એના પરિવાર સહવર્તમાન અસિદ્ધ થાય છે. પરિવાર સહમાન એટલે આ બધું જે આવ્યું ને, નિયોજ્ય વિશેષણ ને વિષય ને કરણ, બરાબર, અને ફળ ને આ બધું છેલ્લે શું થઈ ગયું? ફેલ થઈ ગયું. કેમ? કે ભાઈ બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન થાય છે એટલે તો પૂરું થઈ ગયું, બધો પ્રપંચ જે છે તે ચાલ્યો જાય છે, નિવૃત્તિ થઈ ગઈ પ્રપંચની. તો પછી આ બધાની જરૂર કા છે? બરાબર? એટલે પરિવાર સહવર્તમાન એટલે એનો અર્થ શું કર્યો? નિયોજ્ય વિશેષણ, નિયોગનું કરણ, ફળ ઇત્યાદિ નિયોગની સાથે જોડાઈ રહેતી
સગરી ભેદજાળ જે છે તે બધી ફેલ થઈ ગઈ, કારણ કે એ કંઈ સિદ્ધ કરવાની જરૂર જ નહીં પડતી. સીધું અદ્વૈત વેદાંત પ્રમાણે પેલાને એવી ખબર પડી ગઈ કે હું બ્રહ્મ છું અને આ ભેદ જે છે તે તો મને અવિદ્યાએ કરીને પ્રાપ્ત થયો છે, અને અવિદ્યાએ કરીને હું આ પ્રપંચને વિશે આ ફસાયેલો છું. એટલે એ જ્યારે એને એવું પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, સર્વ ખલ્વિદમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન, એવું કે ભાઈ હું પોતે જ બ્રહ્મ છું અને સર્વવ્યાપક છું, બરાબર છે. અને એ પોતે પોતાના સ્વરૂપના જ્ઞાનમાં આવ્યો એટલે એની અવિદ્યા ટળી ગઈ, એનો પ્રપંચ ટળી ગયો, વાત પૂરી થઈ ગઈ. એ જ એ લોકો માટે મોક્ષ છે. એના માટે કાં કંઈ વિધિ કરવાની જરૂર છે, કારણ કે એ લોકો તો જ્ઞાનને જ મુખ્ય માને છે ને. અદ્વૈતીઓ તો મોક્ષમાં મુખ્ય કારણ જ્ઞાનને જ માને છે. હવે એ જ્ઞાન થયું એટલે એનો ભેદ ટળી ગયો, ભેદ બુદ્ધિ ટળી ગઈ, આ બધું ટળી ગયું એટલે પછી શું થવાનું? એનું મોક્ષ જ થવાનો. એટલે પછી એમાં વિધિની કાં જરૂર પડી? એટલે તમે કહું કે ભાઈ આ બધી જે માયાજાળ છે તમારી બધી ખોટી, બરાબર, વિધિરૂપી. ચલો, વળી બીજું, પ્રપંચનો નિવર્તક નિયોગ તે બ્રહ્મનું સ્વરૂપ જ છે કે બ્રહ્મથી જુદો છે? માછી દલીલ. ભાઈ તમે જે પ્રપંચનો નિવર્તન એનું કરવા માંગો છો, કે એ પ્રપંચને દૂર કરવા જે માંગો છો, એ નિવર્તન જે કરો છો એના માટે જે નિયોગ જે છે, એટલે એના માટેનો જે વિધિ જે છે તે બ્રહ્મનું પોતાનું સ્વરૂપ છે કે બ્રહ્મથી જુદો છે? બરાબર. અત્રે બ્રહ્મનું સ્વરૂપનો અર્થ બ્રહ્મનો ધર્મ એવો નથી. બ્રહ્મનું સ્વરૂપ એટલે બ્રહ્મનું પોતાપણું, બ્રહ્મ પોતે જ, એમ અર્થ સમજવો અદ્વૈતીઓ પ્રમાણે. બ્રહ્મનું સ્વરૂપ એટલે આપણે વિશિષ્ટાદ્વૈતીઓ સમજે એ અર્થ નહીં કરવાનો કે ભાઈ બ્રહ્મનું સ્વરૂપ શું? તો અનંત કલ્યાણકારી ગુણવાળા એ પરમાત્મા છે. અપહત પાપમતવાદી એમ કહે કે જે કોઈ ભગવાનમાં એમ કહે કે ગુણ કયા, તે બધા ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણ છે અને એની જોડે પરમાત્મામાં નિત્ય નિર્દોષપણું રહ્યું છે. તો આપણે એ બ્રહ્મનું સ્વરૂપ માનીએ છીએ, બરાબર. પણ અદ્વૈતીઓનું બ્રહ્મનું સ્વરૂપ છે એટલે શું? તો બ્રહ્મ પોતે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એનો અર્થ જે લોકોએ કરેલો જ ને, એ બ્રહ્મ પોતે, બરાબર. તો સત્યમ એટલે શું? તો જે અસત્ય નથી તેવું. જ્ઞાનમ એટલે શું? તો જે અજળ નથી તેવું, એટલે જે જળ નથી તેવું, એમ, એટલે જે અજળ છે એવું. અને અનંતમ એટલે શું? તો જે સર્વવ્યાપક છે તેવું. તો એ શું છે? તે બ્રહ્મ છે. એટલે એ બ્રહ્મનું સ્વરૂપ ઓરિજિનલ એ લોકો માને છે. કોણ? અદ્વૈતીઓ. તો એ લોકો કહે કે ભાઈ એ બ્રહ્મનું સ્વરૂપ પોતે, બરાબર. અહીંયા જે તમે એમ કહો છો કે ભાઈ પ્રપંચનો નિવર્તક બ્રહ્મનું સ્વરૂપ એટલે એ બ્રહ્મ પોતે કે બ્રહ્મથી જુદો છે, કે ભાઈ એ બ્રહ્મના સ્વરૂપથી જુદો છે. હવે દાખલા તરીકે તમે એમ કહો છો કે આ પ્રપંચ જીવને બ્રહ્મને વળગેલો છે, તો એને દૂર કરવા માટે તમારે જે કંઈ એમ કે વિધિની જરૂર પડે, તો એ વિધિ બ્રહ્મ પોતે જ છે કે એનાથી કંઈ બીજો વિધિ છે? એમ, કારણ કે બ્રહ્મનું સ્વરૂપ જે છે તે તો સત્યમ જ્ઞાનમ અનંતમ છે, તો એમાં તો વિધિ કંઈ શક્ય થાય નહીં, હવે આવશે. એટલે પ્રપંચનું જો બ્રહ્મનું સ્વરૂપ પોતે જ નિવર્તક હોય તો તે નિત્ય છે, એટલે પ્રપંચનું અસ્તિત્વ જ સંભવતું નથી. જે આપણે કહીએ એ પ્રમાણે કે ભાઈ બ્રહ્મ પોતે કેવું છે? તે તો નિત્ય છે. અને બ્રહ્મનું સ્વરૂપ જે છે, આ ઉલકાઈ લેવો, હવે પતી ગયું, કરી દેવું અત્યારે, ઉલકાઈ દેવું, પતી ગયો ટાઈમ. હે, એક જ, ઓકે. એટલે ત્યાં લઈ લો ને જરા, હવે એને પછી લઈ લેજો. ચાલો, એટલે શું કહ્યું? જો બ્રહ્મનું સ્વરૂપ પોતે નિવર્તક હોય તો તે તો નિત્ય છે, એટલે પ્રપંચનું અસ્તિત્વ સંભવતું નથી કે જેની નિવૃત્તિ કરવાની રહેતી હોય, બરાબર. ચાલો, નિવર્તક સ્વરૂપ હંમેશા જાગતું જ રહે છે, એટલે પ્રપંચ ઉત્પન્ન થવાનો જ સી રીતે કે એની નિવૃત્તિ કરવાનો પ્રસંગ આવે. તમે કહો કે બ્રહ્મના સ્વરૂપ દ્વારા એનું નિવર્તન થાય છે, તો બ્રહ્મ તો જાગતું જ રહી છે, ભગવાન તો કાયમ જાગતા રહી છે. તમે ઊંઘમાં પણ હોવ તો ભગવાન દ્વારા સૂઈ જાય છે. આપણે ઊંઘમાં પણ સ્વપ્ન અવસ્થાને વિશે પરમાત્મા સ્વપ્ન જ સૃષ્ટિ પ્રેરે છે, તો ભગવાન તો જાગે જ છે ને. તો બ્રહ્મ ઓરિજિનલ છે, તે જ એમ કે પ્રપંચ દૂર કરનારા છે, તો એ તો જાગતા જ છે. તો એમાં પ્રપંચ શું કામ આવવા દે? આપણામાં પ્રપંચ કે જગત કે માયા પેસી ગયેલી, તે તો શું છે કે ભગવાનની શક્તિ છે માયા, અને આપણે આપણા સ્વરૂપને ભૂલી જઈએ છીએ વારે વારે, એટલે એવું થાય જ ને. બ્રહ્મ થોડા ભૂલે છે, ભગવાન થોડા ભૂલે છે. ભગવાન થોડા બ્રહ્મ થોડું ભૂલી જાય છે કે હું બ્રહ્મ છું. અને એને પ્રપંચની નિવૃત્તિ કરવાની ક્યારે થાય? કે એને અંદર ઘૂસે તો, પણ એ પેસવા જ નહીં દે. તો સમજો,
ભ્રમમાં પ્રપંચે પેસવા જ નહીં દે તો પછી એની નિવૃત્તિ કેવી રીતે કરવાની? કારણ કે એ તો સદા જાગતું જ રહી છે. રાત્રે આપણે સૂઈ જઈએ છીએ. આપણો જ્ઞાતા જીવ જે છે સમજો તે શું છે કે એની જે અવસ્થા કઈ રાત્રે તે અવસ્થા ભેદે કરીને એને પોતે જળ અવસ્થા પ્રાપ્ત થાય છે અમુક કલાક સુધી. એટલે એને બહારના વિષયોનું જ્ઞાન નહીં રહેતું. પણ એનો મતલબ એવો નથી કે અંદર વિષય નહીં ભોગવતો. જો એ સૂઈ જાય ત્યારે વિષય ભોગવે છે. એટલે સ્વપ્નમાં વિષય ભોગવે તો ખુશ થાય, પછી કદાચ કોઈ બિચારાને કોઈ કષ્ટ આવી પડ્યું હોય તો સ્વપ્નમાં પણ દુઃખી થતું હોય, એ કરીને રડતો હોય, એવું થાય છે ને. તમે જો હા, ઘણાનું એવું પ્રેશર બી વધઘટ થતું હોય કે ગમે તે થતું હોય. હવે આવા બધા મને બહુ અનુભવ નથી, કારણ કે હું તો પડું એટલે સીધો સૂઈ જાઉં તો સવાર જ થઈ જાય છે. એટલે મને એવું બધું કંઈ પ્રેશર વધઘટ થઈ કે એવું કંઈ પરમાત્માની કૃપાથી થયું નથી. એવો કંઈ ભય મને ભય નહીં લાગતો કંઈ. બરાબર, હું ભય કોનો રાખવાનો હોય? પડ્યા એટલે પેલા બાજુવાળાને ભય કે આ તો પતી ગયો, સૂઈ ગયો સીધો. બરાબર, એટલે એવી વાત છે. એટલે ઘણાને શું પેલા રૂપિયા પૈસાનું ટેન્શન હોય, ચિંતા હોય, તો ભય થાય મારી પાસે હોય જો કે પેલો લઈ જવાનો, જે આવે એ પણ મૂકીને જાય. મોરારી બાપુની કથા નહીં જેમ આની પાસે છે હું કંઈ નથી તો પેલો કંઈક આને ઓઢાડી દે ભાઈ, કંઈ છે જ નહીં એની પાસે. ખબર કથામાં આવેલું ને પેલા ચોર ચોરી કરવા આવેલા, દરવાજો ખુલ્લો હતો ને એક ભગત સૂઈ ગયેલા હતા. બરાબર, તો હવે સૂઈ ગયેલા એક જ ચાદર હતી, ઓઢવાનું પણ કંઈ મળે નહીં એના ઘરમાં. તો પેલા ચોરો આવ્યા ધીમે ધીમે રસોડામાં ગયા, આમ તેમ કંઈ મળ્યું નહીં. પછી ચોર જતા હતા તો પેલો કે જો ભાઈ જે પણ કોઈ હોય તે દરવાજો બંધ કરીને જજે, ખુલ્લો રહી ગયો છે સૂતેલો તો તે. તો પેલો ચોર કે ખુલ્લો જ રાખ ભાઈ, અમે લોકો આખું ઘર શોધી વળ્યા કંઈ મળ્યું નથી, નીચે કંઈ સૂવાનું છે ને કોઈ આવશે ને તો ઓઢાડવાનું આપીને જશે. બરાબર, એટલે અમે તો જઈએ છીએ એમ કરીને એને જતો હતો ને તો પેલા ચોરની પેલા સાલ ઓળીને આવે ને તો પેલો એનો હાર એની પર જ પડ્યો. બરાબર, તો સીધી એની સાલ જ પેલા નાકમાં ચોર ગભરાઈ ગયો, સાલ મૂકીને ગયો ઉલટી આવેલા લેવા માટે, પણ સાલ મૂકીને ગયા. એટલે પેલો કહે ચાલ અમે જ ઉડાડી જઈએ, જેમ કે તારી પાસે તો કંઈ છે જ નહીં તો લઈ હું જવાના. બરાબર, એટલે એવી વાત છે. આ તો લઈ કોણ જાય? જેની પાસે કંઈ હોય તો કંઈ લઈ જાય ને, કંઈ હોય જ નહીં તો એને ભાઈ શું કહું હું લઈ જવાનો? ચાલ ભાઈ, આ તો કડકે બાલું જ છે. આને તો ઉલટી આપવું જોઈએ. દાન આપવાવાળી પાર્ટી, લેવાવાળી પાર્ટી છે, તો આમાં કંઈ લેવા એવું છે જ નહીં. એટલે આવી વાત છે કે બ્રહ્મ પોતે જાગતું હોય અને બ્રહ્મ પોતે એમ કહે કે જાગ્રત જ હોય જ કાયમ, કારણ કે કર્મફળ પ્રદાતા છે. તો એ બ્રહ્મ જે છે તે તો જાગે જ છે. તો એ પ્રપંચ અંદર ઘૂસવા જ કેમ દે? તમને ખબર હોય કે આ ચોર અંદર આવવાના તો તમે દરવાજા બંધ કરીને સૂઈ નહીં જાઓ, તમે થોડા દરવાજા ખોલો પછી કે અંદર તો આવી જા. બરાબર, એટલે એમ કહ્યું અહીંયા કે ભાઈ બ્રહ્મ પોતે પોતાના સ્વરૂપ, એ તો એનું એ સ્વરૂપ તો એવું જ છે, નિત્ય જાગતું છે. તો એમાં પ્રપંચ આવે જ નહીં. તો પ્રપંચ આવે નહીં તો પછી એની નિવૃત્તિ કરવાની વિધિ કરવાની કાં જરૂર છે? નિવૃત્તિની વિધિ ક્યારે કરવી પડે? જ્યારે પ્રપંચ અંદર હોય. તો આપણે માયા વળગે કેમ છે? આપણામાં એટલું સામર્થ્ય નથી અને આપણે ભગવાનને પરમાત્મા તત્વને ભૂલી જઈએ છીએ, આપણા પોતાના સ્વરૂપને ભૂલી જઈએ છીએ. અને અનાદિકાળથી જે આ દેહરૂપી આપણે અજ્ઞાન વળગેલું છે એને કારણે આપણે એ અજ્ઞાને કારણે પોતે પોતાના સ્વરૂપને ઓળખતા નથી. એટલે આ બધી ક્રિયાઓ કર્યા કરીએ છીએ. એટલે આપણે કાલે વાત કરેલી કે પરમ દિવસ એ પ્રમાણે સૌથી મોટી ભૂલ શું છે? આ જ ભૂલ છે કે આપણે આપણા શરીરને પોતાનું માનીએ છીએ, પોતે જ માનીએ છીએ કે આ શરીર હું પોતે છું, અને આત્મા જે પોતે જે છે એને આપણે ઓળખતા નથી. એટલે આ બધી ચર્ચા વિચારના આ પ્રમાણે થાય છે. ચાલો, અને નિયોગ નિત્ય હોવાથી અને વિષયના અનુષ્ઠાન વડે એને સાધવો એ વાત એની નિત્યતા સાથે બંધ બેસતી થતી નથી. ચાલો, બ્રહ્મ સ્વરૂપ હોવાથી નિત્ય, એટલે નિયોગ જે છે વિધિ જે છે બરાબર છે તે પણ બ્રહ્મ સ્વરૂપ હોવાથી નિત્ય હોવાથી અને વિષયના અનુષ્ઠાન એટલે વિષયને આચરીને નિયોગમાં જે કરવાનું કહ્યું તે પ્રમાણે કરીને, એટલે વિધિમાં જે કંઈ પ્રમાણે કરવાનું તે પ્રમાણે કરીને અનુષ્ઠાન કરીએ તેમાં વિધિ નહીં હોય. અશોકભાઈએ કરાવેલું, પછી આપણે હમણાં જે પેલો યાગ કરાયો હતો એમાં જે વિધિ હોય તે અનુષ્ઠાન જે કંઈ કરવાનું હોય તે વિધિ એ વિષયના અનુષ્ઠાન વડે એને સાધવો એ વાત એની નિત્યતા સાથે બંધ બેસતી નથી. તમે કોઈ અનુષ્ઠાન કરીને જ એને વિધિને સાધતા હો સમજો, તો તમે અનુષ્ઠાન કર્યો પછી એ સદાયો ને, તો પછી એ સદાયો હોય તો એને નિત્ય કેવી રીતે કહેવાય? એ વિધિને કે એ નિયોગને. બરાબર, કારણ કે નિત્ય હોય તો પછી અનુષ્ઠાન કરીને એને સાધવાની જરૂર શું છે? હું વાસુદેવ છું બધાને ખબર છે, તો પછી મારે એને સાધ્ય કરવાની કાં જરૂર છે? હું ઓલરેડી સાધ્ય જ છું, તમને બધાને ખબર જ છે કે હું વાસુદેવ છું, તો પછી સાધ્ય કરવાની કાં જરૂર પડી?
કોઈ એવો ડાઉટ કરે સરકારી તંત્ર કે એવું કોઈ કે ભાઈ તમે વાસુદેવ દલાલ છો એનો પુરાવો આપો, તો મારે પુરાવો આપવા પડે. આધાર કાર્ડ, પાન કાર્ડ, જે કંઈ છે તે, બર્થ સર્ટિફિકેટ, જે કંઈ હોય તે. પણ હું પોતે ઓલરેડી સાધ્ય છું જ, તમારી સામે બેઠેલો સાધ્ય છું, તો પછી મારે કંઈ સાધવાની જરૂર જ કાં છે? બરાબર. એટલે એ કહે કે ભાઈ એ વિધિ પોતે નિત્ય છે, તો પછી એના માટે અનુષ્ઠાન કરવાની જરૂર કાં છે? એ નિયોગને લોકો સાધ્ય માને છે, તો એ નિયોગ એમ કહે કે સિદ્ધ છે, તો પછી એને અનુષ્ઠાન કરીને શું કામ સાધ્ય કરવા માગું છું? બરાબર. ચાલો. પણ તમે કહેશો કે નિયોગ બ્રહ્મ સ્વરૂપથી જુદો છે. હવે પાછા પલટી મારે કે કદાચ તમે એમ કહો કે નિયોગ જે કેવું છો તો બ્રહ્મના સ્વરૂપથી જુદો છે. જો નિયોગ જ બ્રહ્મ છે એવું કહે તો એને સાધવાની જરૂર નહીં પડે, કારણ કે બ્રહ્મ નિત્ય છે, તો નિયોગ પણ નિત્ય થાય. તો પછી એમાં સાધવાનું શું થયું? કારણ કે બ્રહ્મ તો નિત્ય જ છે. બ્રહ્મ નિત્ય હોય તો પહેલાં પ્રપંચ અંદર જવા નહીં દે, અને બ્રહ્મ પોતે સિદ્ધ જ છે, તો પછી એમાં નિયોગ કરવાની કાં જરૂર પડી? સમજ પડી ગઈ? થોડુંક કોમ્પ્લેક્સ છે, પણ ધ્યાન દઈને સાંભળો તો સમજ પડી જાય એવું છે. એટલું અઘરું પણ નથી. સમજો, એક વસ્તુ યાદ રાખજો. આકાશ ચોપડા કહેતો હતો, કોઈ भी काम इतना आसान नहीं होता कि हर कोई कर सके, और कोई भी काम इतना मुश्किल नहीं होता कि कोई नहीं कर सके. યાદ રાખજો આ વાક્ય. મારું નથી પોતાનું, કારણ કે હું જનરલી બીજાનું હોય ને તો પોતાનું લેબલિંગ નહીં કરતો, મને એવી આદત નથી. આકાશ ચોપડાનું છે, સમજો. હવે આકાશ ચોપડા કોણ છે એ નહીં પૂછતા, બરાબર? કોઈ भी काम इतना आसान नहीं होता कि हर कोई कर सके. સાચી વાત છે ને? બધા જ બધા કામ કરી શકે એવું જરૂરી નથી ને. તમે બે કામ કરી શકો તો હું ન કરી શકું, હું કરી શકું તો તમે ન કરી શકો. સાચી વાત છે. લેકિન કોઈ भी काम इतना मुश्किल नहीं कि कोई नहीं कर सके. એને કોઈને કોઈ કરવાવાળો તો હોય જ, હરીનો લાલ. સમજો, આ અહીંયા થિયરી લાગે છે. તમે એને બહુ આસાન સમજશો તો એટલું આસાન નથી કે તમને આવડી જાય. સમજજો. પણ પછી તમે એમ સમજશો કે બહુ મુશ્કેલ છે, નહીં જ આવડે તો પણ તકલીફ છે. પણ તમે એમ સમજો કે બહુ મુશ્કેલ છે પણ કોઈને તો આવડી જાય, તો એમાં કોઈમાં તમે તમારી જાતને લઈ શકો છો. સમજો, જ્યોતિષશાસ્ત્ર બહુ સાચું છે ને, તો પણ દરેક જ્યોતિષ એવું કહે છે કે 2% લોકો દુનિયામાં એવા છે કે જેને જ્યોતિષના નિયમ નહીં લાગતા. 2% લોકો. એ 2% કોણ ખબર તમને? જે જોરદાર સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 12, એમાં જેને જે કોઈ ગ્રહ નડે એ બધા ગ્રહ નિવારણની વાત શ્રીજી મહારાજે કરેલી છે. યુધિષ્ઠિરની ને બધાની કુંડળીની વાત કરેલી છે અંદર, કે એને આ ગ્રહ નડતો હતો, આ ગ્રહ નડતો હતો. બુધ જેનો ખરાબ હોય એ જુગારી પ્રવૃત્તિનો માણસ હોય. યુધિષ્ઠિરનો બુધ ખરાબ હતો એટલે એ જુગાર રમવા ગયા અને આ સમ્રાટ યુધિષ્ઠિરમાંથી વનમાં ચાલ્યા ગયા. બરાબર? સમજો. પણ સીધા નીચે શ્રીજી મહારાજે એક લાઈન લખેલી છે, જે ભગવાનનો મોટો ભક્ત હોય, સાધુ હોય, બ્રહ્મચારી હોય, બરાબર, એને આ કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. જેને ભગવાનનો જેટલી નિષ્ઠા કે નિશ્ચય એની વાત છે. હવે તમે એમ કહો તો પછી લોકો ઉપાયો કેમ બતાવે છે? ઉપાયો એટલે બતાવે છે લોકો કે આપણે જે ભગવાને કહ્યું શાસ્ત્રમાં એ પ્રમાણે આપણે પૂરેપૂરો નિશ્ચય નથી ને આપણે એ પ્રમાણે પૂરેપૂરું કરતા નથી, એટલે આપણે કરવું પડે છે. આપણે એ લાઈનમાં નથી આવતા. હવે પેલો અડદની દાળ ખાઈ ગયેલો, અડદના દાણા પેલો હરિભક્ત હતો, પેલો આમ કરીને નાખતો હતો, હા, અને પેલો મંત્રેલા દાણા પેલો ઘરે ગયો ને એનું શાક બનાવીને ખાઈ ગયો. બરાબર? હવે એની એ કેપેસિટી હતી કે ખાઈ ગયો, પણ અહીંયા બેઠેલા કેટલાની એવી કેપેસિટી છે કે ખાઈ જઈને એને કંઈ નહીં થાય. આઈડિયા આવે છે તમને હું જે કહું તે? એટલે મેં કેશવ પ્રસાદ દાસજીને એને ઘણા મોટાને પૂછેલું. મને કહે કે આમાં છે ને બળ ઉપાસનાનું છે અને એ જીવનું પોતાનું બળ છે. હવે કેશુ સ્વામી જેવા આવા મોટા ભક્ત, મોટા સાધુ હતા, એમણે પણ જ્યારે પાઠશાળાની અંદર વેદ મંત્રના જપ ચાલુ કરેલા, તો જે કોઈ વ્યક્તિઓ ત્યાં હતા, જૂના 5,000, 10,000 વર્ષ જૂના વ્યક્તિઓ, એને કેશુ સ્વામીને બી તકલીફ પાડી દીધેલી. વડતાલની જ વાત, સમજી ગયા? હવે એ તો ભજનવાળા માણસ હતા, એને પણ તકલીફ પાડી દીધેલી. તો પછી એટલે કોઈ દિવસ પોતાના ભજનને છે ને એરણ પર કે કસોટી પર પોતાના નિશ્ચયને કે એને ચડાવવો નહીં. આ કેશુ સ્વામીના પોતાના વાક્યો છે. કેમ? જેમ તમારા જીવનું પોતાનું ઉપાસનાનું બળ હોય ને,
તેમ એને પણ એ જીવને પણ એની તાકાતનું બળ હોય એમ કે. હવે આમાં શું થઈ જાય, સીધી વોર જેવું થઈ જાય સામ સામે. એ તમને પાડે, તમે એને પાડો, એ તમને પાડે, તમે એને પાડો. જેનો પગ પાછળ ગયો એ હારી ગયો, ભગવાન કે એ પ્રમાણે. તમારું ઉપાસનાનું બળ ને એનું પોતાનું બળ. હવે એ લોકો પણ પાછા ઝુંડમાં આવે, સમજો. એટલે તમે એની સામે ટકી શકો ન ટકી શકો એ તમારે જોવાનું છે. સમજી ગયા? એટલે કોઈ દિવસ પોતે પોતાની જાતને બહુ ખેરખા બનીને કે શેરખાન બનીને એની હેરાણ પણ નહીં ચડાવવું, કારણ કે આપણે ખબર નથી કે સામેવાળો કેવો છે. બરાબર? એટલે ભગવાને જે કહ્યું એ પ્રમાણે ચકલો હોય એવું હોય તો એને ઓળંગવા ન જવું, ત્યાં પડેલી વસ્તુને સ્પર્શ કરવા ન જવું. મને કંઈ નહીં થાય, સર્વોપરીનો ઉપાસક છું, તો ત્યાં જઈને પાણી પી જાય ને આ બધા સત્યશોધકવાળા કરે છે, એવું બધું કરવાની આપણે કોઈ જરૂર નથી. આપણે ભગવાનનું ભજન કંઈ કસોટી આપવા માટે થોડા કરીએ છીએ, હવે ભગવાનને રાજી કરવા કરીએ છીએ. એણે જે કરવું હોય તે એ કરે પેલો સામેવાળો. એ ભલે આપણે ચેલેન્જ કરે ને શરત માર, આમ કર તેમ કર, આપણે શું કામ એની જ્યારે શરત મારવાની? શરત મારીને આપણે આપણી જાતને શું કામ એરણ પર ચડાવવી કે ચેલેન્જમાં લેવી? શાંતિથી ભજન કરીને સુખેથી જીવાય તો જીવો ને. ઘણાને ઘણી બધી બાબતમાં શરતો મારવાની બહુ આદત હોય. 80 વખત નહીં ફસાય, પણ એક વખત ફસાય ને ત્યારે એવો ફસાય કે જાન બી ગુમાવી દે શરત મારવામાં ને મારવામાં. શેર બજાર જેવું, કમાઈ 2-5 હજાર, પણ ગુમાવે ત્યારે લાખ રૂપિયો જ જાય. તમે જોજો, જેટલા શેર બજારમાં ગુમાવ્યો હોય ને તે લાખો જ ગુમાવેલા હોય, કમાયેલો હોય 5-5 હજાર કરીને. હર્ષદ મહેતાનું પણ એવું થયેલું, કમાઈ લો 5-5 હજાર 2-2 હજાર કરીને ને ગુમાવી દીધી. 10 વર્ષની ઇન્કમ એણે એક સાથે ગુમાવી દીધેલી. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે તમે તમારી જાતને એરણ પર ચડાવી દેવું. તમે ગાડી ચલાવતા હો, ગમે તે કરતા હોય તો 40-50 વાર તમને કંઈ નહીં થાય, પણ એક જ દિવસ વાંકો આવે ને ત્યારે મારા પપ્પા કહે એ પ્રમાણે દિવસ વાંકો હોય ત્યારે કોઈને કાકો કહેવા નહીં જવાય, પછી તમારું ત્યારે કામ તમામ થઈ જાય. એટલે કોઈ દિવસ પોતાની ઉપાસનાને કે પોતાની જાતને કસોટીએ નહીં ચડાવવી. આત્મવિશ્વાસ અલગ વસ્તુ છે અને કસોટીએ રાખવી એટલે જુગારમાં મૂકવી એ અલગ વસ્તુ છે. એવા ખોટા ખોટા જુગાર નહીં રમવા પોતાની જાત જોડે. પણ ભજન કરો છો તો કરો છો તે પોતાના આનંદ માટે કરો છો, ભગવાનને રાજી કરવા કરો છો. એનાથી કંઈ તમારે સિદ્ધ નહીં કરવાનું રહેતું કે ના મને નહીં થાય ને એવી બધી માથાકૂટમાં નહીં પડવું. બહુ એસી ને એવું ન રાખવું. એવું લોકો કહે કે આવા મોટા ભગવાનનું ભજન કરે તો તને આમ નથી ને તેમ નથી. લોકો ચડાવવાવાળા તો બહુ મળી જાય, ઉતારવાવાળો કોઈ આવવાનો નથી. બરાબર? એટલે તમે ભજન કરો છો તે કર્યા કરો, કોણ ના પાડે છે? પણ તમે શાસ્ત્રોમાં જે કોઈ વિધિ નિષેધરૂપ ધર્મ કયા તે બધા પાડો છો? આખી શિક્ષાપત્રી તમે પાડો છો? ચાલો બોલો. તો પછી તમે કેવી રીતે કહી શકો કે તમને ભગવાનનો પૂરેપૂરો નિશ્ચય છે કે તમને કંઈ થાય જ નહીં? આ મારા ડાયલોગ નથી, હું જેટલું બોલ્યો બધું કેશવ પ્રસાદ દાસજી કહેતા હતા. સમજો? એ કે ખોટી ખોટી રીતે એવી દમફાસ નહીં મારવી કે આટલી માળા ફેરવું જ ને આમ કરું જ ને તેમ કરું છે. તમારી તાકાત છે તો એની પણ તાકાત હોય છે, અને એ વ્યક્તિએ અનુભવેલી હતી એટલે અનુભવ સિદ્ધ જ્ઞાન હતું. બરાબર? ભજન કરતા રહેવું શાંતિથી, ભૂસા તુસીમાં જવું નહીં. ચલો ઓકે. હવે શું કહ્યું કે ભાઈ કાં હતા આપણે? વિષયના અનુષ્ઠાન વડે સાધુ એ વાત નિત્યતા સાથે બંધબેસતી. પણ તમે કહેશો કે નિયોગ બ્રહ્મના સ્વરૂપથી જુદો છે. પેલું પહેલાં બ્રહ્મ છે એની સાથે વાત કરી, પરંતુ તેમ પણ ન કહેવાય. એ નિયોગ સમસ્ત પ્રપંચની નિવૃત્તિરૂપી વિષયના અનુષ્ઠાન વડે સાધ્ય હોવાથી એનો પ્રયોગતા પણ જોવામાં આવે નહીં. એટલે કે નિયોગ આશ્રયને અભાવે અસિદ્ધ થશે. ચાલો, પ્રયોગતા આવ્યો 19મો નંબર ઉપર. નિયોગ એ બ્રહ્મ પોતે સ્વરૂપ છે કે બ્રહ્મથી જુદો છે એમ વિકલ્પ દ્વારા એનું ખંડન કર્યું. હવે પ્રયોગતાનો નિષેધ કરે છે. પ્રયોગતા એટલે પ્રયોજનાર, અમલમાં મૂકનાર. બરાબર? એટલે જે પ્રયોગતા જે છે તે કોણ? તો અમલમાં મૂકનાર. હવે પ્રયોગતાનું આગળ શું કહ્યું તે સાંભળો. પ્રયોગ કરનાર, પેલો જે પ્રયોગ કરાવે તમારી પાસે, પેલો બ્રાહ્મણ કે જે રીતવીજ કે જે હોય, એ પ્રયોગ કરાવનાર જે હોય તે, દાખલા તરીકે સમજો 2 વ્યક્તિ હોય, એક યજ્ઞમાં બેસનાર અને એક યજ્ઞની વિધિ કરાવનાર. તો જે વિધિ કરાવનાર છે તે પ્રયોગતા છે. પ્રયોગતા એટલે પ્રયોગ કરાવનાર. તમે કાલે બેઠેલા તો પેલા જે મહારાજ આવેલા આપણે ત્યાં તે પ્રયોગતા હતા, એની જોડે બીજા હતા તે તમને કહેતા હતા મંત્ર બોલીને ચલો આહુતિ આપો. આહુતિ આપતા તમને કહે કે આ પ્રમાણે એમ કહે કે
મૃગ આહુતિ આપવાની, એટલે આમ કરીને મૃગનું મુખ હોય ને એ પ્રમાણે આમ ફેંકવાની નહીં, થ્રો આઉટ નહીં કરવાની, બરાબર? એમણે તમને કહ્યું. પછી એની અંદર જે તમને એમણે સમિત બનાવેલી, કોણે સમિત બનાવેલી? 2-3 જણા આણે સમિત બનાવવા, કેટલો પેલો ભૂખો કરવાનો કયો, બરાબર? તો એમણે સમિત બનાવી, પ્રયોગ એટલે એમણે કર્યો. પછી એમણે કહ્યું ભાઈ અંદર છાણા નાખો, લાકડા નાખો. પછી પેલા નિલેશભાઈને કહ્યું કે ભાઈ તમે અંદર ઘી નાખો. તે બધું જે નાખવાનું કહ્યું તે પ્રયોગતા, એટલે એ યજ્ઞનો પ્રયોજન કરાવનારો. સમજ પડી? એ પ્રયોગતા હતા, એ પ્રયોગ કરાવનાર હતા. અને એમણે આખો પ્રયોગ કરાવ્યો. કોની પાસે કરાવ્યો? આપણી પાસે કરાવ્યો. આપણે કોઈ પ્રયોગતા નથી. કેમ પ્રયોગતા નથી? કારણ કે આપણે આવડતું જ નથી, એમને આવડે છે, એટલે એ પ્રયોગતા છે. ને આપણે બધા જે કોઈ તમે બેઠેલા તે બધા યજ્ઞમાં બેસનાર હતા, સમજો? એટલે પ્રયોગતા તમે નહીં હતા. એટલે શું કહ્યું અહીંયા? પ્રયોગતા એટલે પ્રયોગ કરનાર. કદાચ એવું બની શકે કે તમે જાતે એ પ્રયોગ કરો તો તમે બી પ્રયોગ કરનાર થઈ શકો, બને એવું. કેવી રીતે? દાખલા તરીકે કોઈએ શત્રુહંતા યજ્ઞ કરાવવો છે તો પ્રયોગ કરનાર પેલો જાતે બી હોય, કરાવે કોઈ બીજો, બરાબર? હવે અહીંયા એનો કેવી રીતે અર્થ લેવાનો તે સમજીએ, સાંભળો. પરંતુ તેમ પણ ન કહેવાય. એ નિયોગ સમસ્ત પ્રપંચની નિવૃત્તિરૂપી વિષયના અનુષ્ઠાન વડે સાધ્ય હોવાથી. નિયોગ એટલે વિધિ, પ્રપંચની નિવૃત્તિ કરે એવું અનુષ્ઠાન તમે કરો એના દ્વારા એ સાધ્ય થયો, બરાબર છે? એનો પ્રયોગતા પણ જોવામાં નહીં આવે. સમસ્ત ભેદ તળી ગયો પછી વળી પ્રયોગતા કેવો? સમજો? એનો ભેદ તળી ગયો છે તો પછી પ્રયોગ કરવાની જરૂર કાં છે? પ્રયોગતાની જરૂર જ નથી, બરાબર? પ્રપંચ હોય તો પ્રયોગતાની જરૂર છે, કરાવનારની. તમારે યજ્ઞ કરવો હતો વિષ્ણુ યાગ તો તમને પ્રયોગતાની જરૂર પડી. તમારે કરવો જ નહીં હોય તો કાં એ ભાઈને બોલાવવાના જ તમારે? પ્રયોગતાની જરૂર ક્યારે છે? તમને પ્રયોગ કરવાની જરૂર પડે તો. પ્રયોગ કરવાની જ જરૂર નહીં પડતી તો પછી એ કરવાનું કામ શું છે? એટલે સાંભળો શું કહ્યું? નિયોગ સમસ્ત પ્રપંચરૂપી નિવૃત્તિના વિષયના અનુષ્ઠાન વડે સાધ્ય હોવાથી એનો પ્રયોગતા પણ જોવામાં નહીં આવે. એટલે એ નિયોગ આશ્રયના અભાવે અસિદ્ધ થશે. એનો કોઈ આશ્રય નથી, એટલે એ વિધિ આખો તમારો કેવો છે? અસિદ્ધ છે. કારણ કે એના પ્રયોગતાની જરૂર જ નથી, કારણ કે ઓલરેડી પેલું સિદ્ધ જ છે. તો પછી એના પ્રયોગતાની જરૂર શું? પ્રયોગતા ક્યારે જોઈએ? કારણ કે જ્યારે અસિદ્ધ હોય. આપણે એ બ્રાહ્મણને બોલાવવાની જરૂર કેમ પડે છે? કારણ કે આપણે એ કામ કરી નહીં શકતા અને કરાવી નહીં શકતા, એટલે આપણે એની જરૂર છે. પણ આપણામાંથી જ કોઈ બ્રાહ્મણે કરાવતો હોય તો પછી આપણે એની કાં જરૂર છે? આઈડિયા આવે છે? હવે આમાં એમ કહે છે કે એ નિયોગ બ્રહ્મના નિયોગ સમસ્ત પ્રપંચની નિવૃત્તિરૂપી વિષયના અનુષ્ઠાન વડે સાધ્ય હોવાથી એનો પ્રયોગતા પણ જોવામાં નહીં આવે. એટલે એ નિયોગ આશ્રયના અભાવે અસિદ્ધ થશે. પ્રપંચની નિવૃત્તિરૂપી વિષયના અનુષ્ઠાન વડે જ એ આપણે કાલે સમજશું કે પ્રપંચની નિવૃત્તિરૂપી વિષય કયો, કાલે સમજશું. આજે થોડોક સમયનો અભાવ છે. એક વાત ડિક્લેર કરવી હતી. આજે હું પેલા ભોજનના પાસ લાવેલો છું 16 તારીખ અને 17 તારીખના, જે આપણો નારગોલ મંદિરે પાટોત્સવ છે ને એ બાબતનો. એમાં 16 તારીખ અને 17 તારીખના હું ભોજનના પાસ લાવેલો છું. જે કોઈ હરિભક્તને ત્યાં આવવું હોય તે જીગરભાઈને નામ નોંધાવી દઈ, ભોજનના પાસ લઈ જાય. ભોજનના પાસ તમને કહું ફક્ત ભોજનના પાસ નથી, એ તમારો ત્યાં એન્ટ્રી પાસ છે, પ્રવેશપત્ર. ભોજનના પાસ અહીંયા જેટલા વેચાશે ત્યાં એટલી વ્યવસ્થા કરવામાં આવશે 2 દિવસ અગાઉ. એટલે દરેક હરિભક્તને વિનંતી કે આ જે ભોજનના પાસ હું આજે જીગરભાઈને આપું છું, 2 પાસના 250 રૂપિયા તમારે એને આપવાના. અને જીગરભાઈ પાસે તમે નામ લખાવજો ગંભીર થઈને, કારણ કે જાહેર જગ્યામાં જુદી જગ્યા પર આપણે જઈએ છીએ તો તમારા નામ જે હોય ને મોબાઈલ નંબર એ જીગરભાઈને લખાવવા જરૂરી છે, આપણી સેફટી સિક્યુરિટી માટે. આપણે સુરતમાં નથી એટલે કાલે ઉઠીને ત્યાં કોઈ પૂછે અહીંયા કેટલા વ્યક્તિ છે, કોણ છે, તેનું એક લિસ્ટ જોઈએ આપણી પાસે. સમજો? દુનિયા બહુ અનસર્ટેન છે, બહુ અચોક્કસ છે. એટલે કાલે ઉઠીને કંઈક નવા જૂની થાય તો આપણી પાસે બધા વ્યક્તિઓના નામ અને નંબર જોઈએ. એટલે હું અત્યારે આ જીગરભાઈને ભોજનના પાસ હેન્ડ ઓવર કરું છું. તમે જેમ બને તેમ જલ્દી જીગરભાઈ પાસેથી આ પાસ મેળવી લેજો, તમારું નામ નોંધાવી દેજો, મોબાઈલ નંબર પણ નોંધાવી દેજો અને 250 રૂપિયા આપી દેજો. આનાથી જ તમારી પ્રવેશની જે કોઈ વાત હશે તે સુનિશ્ચિત થશે. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ